સમાચાર મળી રહ્યા છે ડભોઈ ખાતે આજ રોજ મુસ્લિમ મહેંદવી સમાજ દ્વારા ઇમામ મહેદીની 600 વર્ષની મિલાદ એટલે કે જન્મદિવસના સંદર્ભે એક અઝીમુશાન મજલિસનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ વડવાળી મસ્જિદ જમાતખાના ટ્રસ્ટ સંચાલિત મહેંદવિયા મદરેસા કમિટી દ્વારા જમાતખાનામાં જ આયોજિત હતું, જેમાં મદરેસાના તાલીમ લેતા બાળકોએ આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ તાલીમ મેળવી અને લોકો સમક્ષ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી, તેમાં આશરે 300 જેટલા નાના મોટા બાળકોએ ભાગ લીધો। આ પ્રસંગે મદરેસાના મુદર્રિસ હુસૈનભાઈ રાહીવાળા, ગોહર આપા, નૌસીન આપાની ઉપસ્થિતિ બાળકોએ પોતાની તાલીમ રજૂ કરી, ત્યારે બાળકોના પ્રદર્શનથી કાર્યક્રમને 4 ચાંદ લાગી ગયા હતા। તાલીમ લેતા બાળકોને પ્રોત્સાહનના ભાગરૂપે દીદાર ફ્રેન્ડ સર્કલ દ્વારા ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું। મદરેસા કમિટી દ્વારા મદરેસાના મુદર્રિસ તથા તમામ ટ્રસ્ટીઓના ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું। ત્યારબાદ ટ્રસ્ટી દ્વારા તમામ બાળકો, ટ્રસ્ટી અને મુદર્રિસને તમામ વાલીઓનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો। તારી સમાજ દ્વારા વડવાળી મસ્જિદ ટ્રસ્ટ જમાતખાનામાં ચાલતા મદરેસામાં હઝરત મહેદી માઉદ અલૈહિસ્સલામના 600મા મિલાદ પ્રસંગે એક જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મદરેસામાં જે છોકરાઓ શિક્ષણ લે છે, ધાર્મિક શિક્ષણ લે છે, તેઓને છુપાયેલા ટેલેન્ટ વિશે જે લોકોને જાણકારી મળે તે હેતુથી આજ રોજ મદરેસામાં એક સુંદર પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં તેમના વાલીઓ તેમજ સમાજના અગ્રણીઓને બોલાવી અને તેમાં છુપાયેલા ટેલેન્ટને બહાર લાવવા માટે મદરેસા કમિટી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તે બદલ મદરેસા કમિટીના તમામ સભ્યોને આપ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ પ્રસંગે આ જમાતખાનામાં ઉપસ્થિત તમામ વાલીઓ અને જલસા કમિટીના આયોજકો તેમજ મદરેસા કમિટીના તમામ લોકોનું અને આવેલા બાળકોનું આ પ્રસંગે ખૂબ ખૂબ આવકારું છું અને તેઓને આબિદ હુસૈન મુલ્લા સાથે ચક્રવાત ન્યૂઝ ડભોઈ।